સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજરોજ વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આપણા જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, જે યુવાનોના પ્રેરણાદાયી છે, એમનો જન્મદિવસ હોય તો અમે એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ અહીંયા જે દિવ્યાંગ બાળકો છે વાઘોડિયા ખાતે અપના ઘર આશ્રમ, જ્યાં દિવ્યાંગ અને માનસિક રોગી લોકોના અહીંયા આગળ જે વ્યવસ્થા કરે છે, એ લોકો જે સેવા કરે છે, એમની વચ્ચે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. અને અમારી સાથે આ ઉજવણીમાં વાઘોડિયા તાલુકાના યુવા પ્રમુખ એવા અમારા મિત્ર જયભાઈ જોશી પણ હાજર રહ્યા છે. અને તમામ લોકોનો અહીં આગળ જમણવાર કરવાનો, બે સવાર અને સાંજ જમણવાર કરી અને આ ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજ રોજ હર્ષ સંઘવી સાહેબની જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ દ્વારા વાઘોડિયા તાલુકામાં આજે અપના ઘર અપના આશ્રમમાં આજે સ્વામી વિવેકાનંદની ટીમ દ્વારા આજે એમની બર્થડેની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અહીંયાના જે દિવ્યાંગ લોકો છે, જે માનસિક દિવ્યાંગ છે, એ લોકોને આજે અમે બર્થડેની કેક કપાવડાવી તથા અહીંયા જમણવારનો સારો એવો પ્રોગ્રામ રાખ્યો છે. અને બધાએ એ લોકોએ પણ દિલથી પ્રાર્થના કરી કે હર્ષ સંઘવી સાહેબનું 100 વર્ષનું આયુષ્ય થાય તથા અમારે યુવા તરફથી બી એમના માટે ખૂબ ખૂબ પહેલાં તો હેપી બર્થડે માટે શુભકામનાઓ અને એમનું પણ 100 વર્ષનું આયુષ્ય થાય, નિરોગી રહે. भारत माता की जय. अस्तु. देखिए, आज किसी अच्छे खासे व्यक्ति का मतलब बर्थडे से, तो हमें तो वो इतना बोलना आता नहीं है, हम तो गरीब है बेचारे, बोलने के हिसाब में तो हम बहुत ही गरीब है, लेकिन फिर भी बोलते हैं दो शब्द कि जिनका भी बर्थडे है आज, ऐसा माना जाता है कि वह समाजकारण में, राजकारण में बहुत मान्यवर है. तो हम चाहते हैं कि भाई उनको 100 साल जिए वो ना, ऐसे ही अच्छे काम करते रहे, बस समाज के हित में और सारे जीवन के आधार उनको मिलते रहे, सारी खुशियाँ मिलती रही न. सबका ऐसा मानना है कि वो 100 साल जिए.